ગાઈઝ જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં. વેલ ગાઈઝ આજે મારો વર્ક ડે વ્લોગ નથી, આજે છે મારો ફેમિલી વ્લોગ. ફિલહાલ અત્યારે ગાઈઝ હું મારા જાઉં છું મારા કાકાના ઘરે. આઈ ડોન્ટ નો ત્યાં શું છે, બટ અત્યારે મારા ત્યાં ઓલમોસ્ટ કુટુંબ બધું ભેગું થવાનું છે, તો ચાલો આપણે પણ જાય. સો ગાઈઝ અત્યારે જો ઘરે મારી દીધું તાળું, હવે આપણે અહીંથી જાશું કાકાના ઘરે, તો ચાલો. અત્યારે જો પહોંચી ગયા છે આપણે આપણા કાકાના ઘરે, અને બધા અહીંયા ખબર નહીં ક્યાં છે, જઈએ અને જોઈએ કે ક્યાં છે બધી. ચાલો. ભાઈ જો ભાગે છે. હા બહુ કસા કાંઈ ભાવ લગડાય તું ડોન એ ભગવાન. આનો ઇન્ટ્રો છે મિથુન. ઓકે ભાઈ મજામાં કંઈક એન્ટરટેન કર યાર. હાલો બાય બાય. મિત્રો જેને લાવી ગયો છે. તું કા માટે તું વાઈડમાં જ છે. આ દેખાવ નહીં ને આમાં. હું અભિનવ બધા અહીંયા પહેરે છે ઉપર. ફેસ લાઈટ માઇન્ડ બતાવો લાને. ઓ પ્રાઇવેટ પર્સન મને બ્લોગમાં ના લેતો. એવું બધું કેમ? તો અહીંયા બધા પહેરે છે ઊભા રહી ગયા છે. અંડાગાવ એજન્ટ છે ઈ. ઓહો તો અઘરું થઈ ગયું. ભાઈ કંટા વર્ષો થઈ ગયા છે. આને છેડા દે ના આને છેડા દે. વચ્ચે તીખા થાય છે. હું મજા લઉં છું. તો ગાઈસ તો જમવા બેસી ગયા છે. મીઠું જો અહીંયા જો આ બધે જો શું કરે ભાઈ? ખાલી વાટકીમાં કેમ ચમચી ફેરવે? કામ કરો. આવજો. મેં તો દેખાય છો એટલે લાવું છું. ફેસ લાઈટ ચાલુ દેખાય દેખાય છે. આદિ નથી દેખાતો તો. બાજુમાં ઊભા હતા. ઈ અંજાય કપડા બગાડી. આદિ મામા બહુ બેઠે હતી એટલે. તો મિત્રો જમી લીધું છે. આદિ આવી ગયો છે. આદિ જોઈને અમારી ટીમ. ભાઈ મ્યુઝિક બંધ કર મ્યુઝિક. જો ભાઈ આ મિતુન ઓલા રૂમમાં પૂરી દીધો ગેસ્ટ રૂમમાં. બે જણાવર અંદર આવો. હવે જોઈએ બરાબર એ અંદર બાથરૂમ ગયો ને હવે પૂરી દીધો. હવે બહાર આવવા દો પછી મજા આવશે. ભાઈ એકદમ મસ્ત છે જો આ આખું લાઇબ્રેરી છે યુનો તે. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું ઘરે, અને બસ જો મજા આવી ગયા છે. મારા કાકાના ઘરે હતું નિવેદ માતાજી અને અમારા સૌરભ દાદાનું. તો ફર્સ્ટ ક્લાસ બધા અહીંયા દર્શન કર્યા, બધી જેટલા પણ પૂજા પાઠ કરવાનું હતું એ બધું કર્યું, પછી જમી કર્યું, પ્રસાદ લઈ અને મસ્ત મજાના બધી એક્સપ્લોરિંગ કર્યું અબેન્ડેડ વગેરે. તો ભાઈ બહુ જ મજા આવી. સો બસ જો અત્યારે આવી ગયો છું ઘરે. સો યા ગાઈઝ આજનો વિડીયો કરો અહીંયા જ એન્ડ. આઈ હોપ કે તમને મજા આવી હોય તો લાઇક શેર એન્ડ ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.